નાડા ગામની સીમ વીરપુર મહીસાગર ના લોકેશનનો અતોપતો કે ના મોબાઈલથી મળી રહ્યું હતું લોકેશન. તમામ પ્રયાસો હાથ ધરવા છતાં હાથ નહોતો લાગતો એક આરોપી, જેને પકડવા માટે ચોતરફ કરી દેવાઈ હતી નાકાબંધી. સતત વધારી દેવામાં આવ્યું હતું પેટ્રોલિંગ અને પહોંચી ટીમ નાડા ગામની સીમમાં. 7 કિલોમીટર સુધીનો જંગલ વિસ્તાર. એક તરફ પોલીસનો કાફલો, બીજી તરફ દૂર દૂર સુધી લીલાછમ ખેતરો. ગાઢ જાડી ઝાંખરાઓ વચ્ચે એક પછી એક પોલીસ કર્મીઓ તપાસ કરતા જોવા મળ્યા. એક તરફ વરસતો ઝરમર વરસાદ અને બીજી તરફ આરોપીને પકડવા માટે દોડધામ કરી રહેલી પોલીસની ટીમ. સહારો લેવાયો ડ્રોનનો, છતાં વરસાદમાં ડ્રોનની કામગીરી અસફળ રહી. નહોતું લાગતું કે આરોપી હાથ લાગે, તેમ છતાં હાર ન માનનારી પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ, છતાં કોઈ જ માહિતી ન મળી અને શરૂ કર્યું હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવાનું કે એક બાતમી મળી અને 7 કિલોમીટરના દાયરામાં આવેલા જંગલ વિસ્તારને ખૂંદી વળવાનું શરૂ કર્યું. 7 થી વધુ પોલીસ કર્મીઓ ફરી વળ્યા જંગલ વિસ્તારમાં. જંગલની એક એક ઝાડી ઝાંખરામાં કરાઈ તપાસ અને અચાનક નજર પડી ઝાડીઓમાં છુપાયેલા એક વ્યક્તિ પર કે ચારે બાજુથી જાડી ઝાંખરાને પોલીસ કર્મીઓએ કવર કરી આરોપીને પકડી પાડ્યો. કાંટાળી જાડી ઝાંખરામાં છુપાયેલા 20 વર્ષીય પર્વત ઉર્ફે લાલો રમેશભાઈ માલીવાડ નામના વ્યક્તિને ઝડપી પડાયો અને તેને દબોચીને બહાર કાઢવામાં આવ્યો. 7 કિલોમીટરના ગીચ વિસ્તારમાંથી આરોપીને પકડનારી પોલીસ કર્મીઓની ટીમ લઈ આવી વીરપુર પોલીસ સ્ટેશનમાં, જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી તો ખુલ્યો પોલીસને થાપ આપવાનો અને લાંબા સમય સુધી છુપાવવાનો રાઝ. પોલીસના દાવા મુજબ આરોપી પર્વત માલીવાડ નાળાના જંગલમાં છુપાઈ ગયો હતો અને તે સ્થાનિક ભૂમિઓ હોવાથી જંગલ વિસ્તારના ખૂણે ખૂણાથી વાકેફ હતો. આ દરમિયાન તે રાતના સમયે જંગલમાંથી બહાર આવી નદી કિનારે તણાઈ આવેલા સૂકા નાળિયેર શોધી ખાતો હતો અને પોલીસથી છુપાતો રહેતો હતો. પરંતુ સવાલ એ થતો હતો કે આખરે પર્વત માલીવાડ કયા ગુનાના આરોપસર પોલીસથી બચવા માટે ભાગી રહ્યો હતો. પોલીસ ગિરફ્તમાં શાંત દેખાતો 20 વર્ષીય યુવાન પર્વત ઉર્ફે લાલા માલીવાડ. ચહેરો અને વર્તણૂક ભલે શાંત દેખાતી હોય, પરંતુ જ્યારે તે પોલીસ ગિરફ્તમાં નહોતો ત્યારે તેણે એવા કાંડને અંજામ આપ્યો કે આખા નાડા ગામમાં હાહાકાર મચી ગયો. 21 જુલાઈ 2024 રવિવાર. બહાર ગામથી 20 વર્ષીય પર્વત માલીવાડ પોતાના ઘરે આવે છે અને માતા પાસે જમવાનું માંગે છે. પુત્ર દૂરથી આવ્યો હોવાની અને ભૂખ્યો હોવાની જાણ માતાને નહોતી. તે તો ઘરે કરી રહી હતી કામ. માતા મધીબહેન માલીવાડ પાસે પુત્ર પર્વતે ભોજન માંગ્યું, પરંતુ ઘરમાં ભોજન તૈયાર ન હોવાથી અચાનક ભૂખ્યો આવેલો પુત્ર રોષે ભરાયો અને ઘરમાં ઝઘડો કરવા લાગ્યો કે ત્યાં જ રહેલ માતા મધીબહેન અને પુત્ર સાથેની રકઝક સાંભળી પિતા રમેશ માલીવાડ આવી ચડ્યા અને પુત્રને સમજાવવા લાગ્યા. પરંતુ ઉશ્કેરાયેલા પુત્ર પર્વતે પિતાનું પણ ન સાંભળ્યું અને તેઓની સાથે પણ ઝઘડો કરવા લાગ્યો. પેટની આગ માથામાં સવાર થતા પુત્ર પર્વત એ હદે પાગલ થઈ ગયો કે ભોજન નહીં આપો તો માતા પિતા બંનેના પગ તોડવાની ધમકી આપી. જે બાદ પુત્રની મારથી બચવા પિતા પણ ઘરેથી બહાર ભાગી ગયા અને પોતાનો જીવ બચાવવા જંગલ તરફ દોટ લગાવી. એટલેથી શાંત ન થતા પુત્ર પર્વતે માતાને ફરી જમવાનું બનાવી આપવા કહ્યું, પરંતુ જમવાનું બનાવવામાં વાર લાગશે તેમ કહેતા પુત્ર ફરી ઉશ્કેરાયો અને માતા મધીબહેનને ગળદાપાટુનો માર્યો માર. પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધેલ, જેથી એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયા. આ દરમિયાન આરોપી જે પર્વત છે એણે પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ, તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ મારીને ભગાડી મૂકેલ. ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયેલ. ત્યારબાદ આરોપી પોતે ત્યાં સૂઈ ગયેલ અને સવારે આશરે 6 વાગે બાજુમાં માતાને
મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયેલ હતો. મૃત હાલતમાં પડી રહી માતા. માતાના મૃતદેહ નજીક પુત્ર સૂતો રહ્યો. કંઈક આવી જ હકીકત પોલીસ તપાસમાં બહાર આવી. વારદાતના દિવસે પુત્ર પર્વતે પોતાને ભૂખ લાગતા માતાએ ભોજન બનાવવામાં વાર લાગશે તે કહેતા જ તે તૂટી પડ્યો હતો અને માતા પિતા સહિત કાકાના દીકરા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. કકડાટથી દૂર રહેવા માટે માતા ઘરની બહાર આવી ખાટલા પર બેઠી કે ત્યારે પુત્ર પર્વત પણ ઘરની બહાર આવ્યો અને માતાની સાથે ફરી ઝઘડો કરવા લાગ્યો અને આંગણામાં પડેલ વાંસનો દંડો લઈ માતાને માથામાં ફટકો માર્યો. ત્યાં જ માતા મધીબહેન મોટેથી ચીઝ પાડી ખાટલામાં જ ઢળી પડ્યા અને ગુસ્સાની આગમાં પુત્ર પર્વત પણ નજીક પડેલ ખાટલામાં સૂઈ ગયો. 22 જુલાઈ 2024 સવારે 6 વાગે જ્યારે પુત્ર પર્વત ઉઠ્યો કે તેની નજર પોતાની માતા પર પડી અને માતા મધીબહેનના પ્રાણ પખેરું ઉડી ચૂક્યા હતા. ખાટલામાં માતાનો મૃતદેહ જોઈ પુત્ર પર્વત ગભરાઈ ગયો અને સ્થળ છોડી ભાગી ગયો. આ તરફ સવારના 8 વાગે પતિ રમેશભાઈ પોતાના ઘરે પરત આવતા તેઓએ પત્ની મધીબહેનને મૃત હાલતમાં જોયા કે આસપાસ સગા સંબંધીઓને જાણ કરી અને પોતાના જ પુત્ર પર્વત વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. ગુસ્સામાં આવી માતાને દંડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારનારો પુત્ર પર્વત નાડા ગામની સીમમાં છુપાઈ ગયો હતો, જેને શોધવા માટે પોલીસે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ ગામનો ભૂમિયો એવો પર્વત આખરે 7 કિલોમીટરના દાયરામાં આવેલા જંગલ વિસ્તારની ઝાડી ઝાંખરાઓમાંથી ઝડપાઈ ગયો અને પોલીસે પણ કૂખના હત્યારાને દબોચી જેલના સળિયા ગણતો કરી દીધો. મહીસાગરથી મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ રિપોર્ટ.